હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધ ફંડામેન્ટલ થિયરમ ઓફ કર્લ વિશે વાત કરીશું. તો ફંડામેન્ટલ થિયરમ ઓફ કર્લ્સમાં આપણે સૌપ્રથમ કર્લ્સ વિશે જાણતા હોવા જોઈએ. કર્લ્સ કેને કહેવામાં આવે છે? જો તમે જાણતા ન હોય તો આગળ આપણે કર્લ્સ વિશેની માહિતી અગાઉના લેક્ચરમાં જોઈ ગયેલા છે. સૌપ્રથમ કર્લ્સ કેને કહેવામાં આવે છે એની બેઝિક માહિતી હું તમને આપી દઉં છું. તો કે કર્લ્સ એટલે કે કોઈ પણ વેક્ટર ક્વોન્ટિટી ઉપર ડેલ ને ક્રોસ પ્રોડક્ટમાં ઓપરેટ કરવામાં આવે. એટલે કે હું વેક્ટર ક્વોન્ટિટી v લઉં છું, એ v ક્વોન્ટિટી ઉપર ડેલ નો ક્રોસ પ્રોડક્ટ કરું તો એને શું કહેવામાં આવે છે? કર્લ્સ કહેવામાં આવે છે. હવે કર્લ્સની ફાઇનલ વેલ્યુ કેવી મળે છે? કર્લ્સની ફાઇનલ વેલ્યુ હંમેશા વેક્ટર ક્વોન્ટિટી મળે. પછી કર્લ્સ વિશે હજી આગળ જોઈ ગયેલા હતા તો કે કર્લ્સ કેવી વેક્ટર ક્વોન્ટિટી ઉપર ઓપરેટ કરવામાં આવે? તો કે જે કર્લ્સ વર્તુળાકારમાં રોટેટ કરતી હોય, આવી રીતના રોટેટ કરતી હોય અથવા તો આવી રીતના રોટેટ કરતી હોય, તો કે એવા પ્રકારના વેક્ટર ફંક્શન ઉપર આપણે કર્લ્સ ઓપરેટ કરવામાં આવે છે. ડેલને ક્રોસ પ્રોડક્ટમાં ઓપરેટ કરવામાં આવે છે. કેટલી વેલ્યુથી વર્તુળાકારમાં રોટેટ કરે છે, કર્લ્સ કરે છે, એ જાણવું હોય તો એ ક્વોન્ટિટીનું આપણે કર્લ્સ કરવામાં આવે છે અને એની વેલ્યુ આપણે શું દર્શાવે છે? એ રોટેટ કરે છે એ દર્શાવે છે. તો કે આ બધી જ માહિતી આપણે આગળ કર્લ્સ થિયરમમાં ભણી ગયેલા હતા. હવે એનાથી આગળ ધ ફંડામેન્ટલ થિયરમ ઓફ કર્લ્સ. ધ ફંડામેન્ટલ થિયરમ ઓફ કર્લ્સ શું દેખાડે છે આપણને? તો કે કોઈ એક વેક્ટર ક્વોન્ટિટી ઉપરથી ઇન્ટિગ્રલ, લાઇન ઇન્ટિગ્રલ અને એરિયા ઇન્ટિગ્રલ વિશેનું રિલેશન દર્શાવે છે. કેવી રીતના? તો કે ઇન્ટિગ્રેશન ઓફ ડેલ વેક્ટર ક્રોસ વી વેક્ટર ઇન્ટુ dA વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ વી વેક્ટર ઇન્ટુ dl વેક્ટર. પણ કેવું ઇન્ટિગ્રેશન છે? તો કે ક્લોઝ ઇન્ટિગ્રેશન છે. આ આપણું એરિયા ઇન્ટિગ્રેશન છે અને આ આપણું લાઇન ઇન્ટિગ્રેશન છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો, આપણે ફંડામેન્ટલ થિયરમ ઓફ કર્લ્સ શું દેખાડે છે? તો કે એરિયા ઇન્ટિગ્રેશન અને લાઇન ઇન્ટિગ્રેશન. આ એરિયા એટલે કે એરિયા એલિમેન્ટ, dl એટલે કે લેન્થ એલિમેન્ટ, લેન્થ એલિમેન્ટનું ઇન્ટિગ્રેશન એટલે કે લાઇન ઇન્ટિગ્રેશન, એરિયા એલિમેન્ટનું ઇન્ટિગ્રેશન એટલે કે એરિયા ઇન્ટિગ્રેશન. એરિયા અને લેન્થ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર એટલે ફંડામેન્ટલ થિયરમ ઓફ કર્લ્સ કહેવામાં આવે છે. કર્લ્સ કેમ કહેવામાં આવે છે? તો કે જે વેક્ટર ક્વોન્ટિટી લીધેલી છે એ વેક્ટર ક્વોન્ટિટીનું કર્લ્સ કરવામાં આવેલું છે, ક્રોસ પ્રોડક્ટ કરવામાં આવેલું છે. તેથી આપણે ફંડામેન્ટલ થિયરમ ઓફ કર્લ્સ કહેવામાં આવે છે. હવે જોવો જોઈએ, આના ઉપરથી આપણે સ્ટેટમેન્ટ આપી હતી. ફંડામેન્ટલ થિયરમ ઓફ કર્લ્સનું સ્ટેટમેન્ટ કેવું થશે? તો કે જોવો જોઈએ, એરિયા ઇન્ટિગ્રેશન અથવા તો સરફેસ ઇન્ટિગ્રેશન. આ કેવું છે? સરફેસ ઇન્ટિગ્રેશન. ધ સરફેસ ઇન્ટિગ્રલ ઓફ વેક્ટર પોઈન્ટ ફંક્શન. આ આપણું વેક્ટર પોઈન્ટ ફંક્શન છે. આપણે પોઈન્ટ માટે ડિફાઇન કરવામાં આવેલું છે આ ફંક્શનને. તેથી આપણે એને શું કહીશું? વેક્ટર પોઈન્ટ ફંક્શન વી વેક્ટર. વેક્ટર પોઈન્ટ ફંક્શન વી વેક્ટર taken over any surface is equal to the line integral of vector point function
વેક્ટર ફંક્શન એટલે કે વી વેક્ટર અરાઉન્ડ ધ પેરીફેરી અરાઉન્ડ ધ પેરીફેરી ઓફ ધ સરફેસ. શું કહેવા માંગે છે? પેરીફેરી એટલે કે કોઈ એક સીમા. તો જોવો જોઈએ તો શું કીધેલું છે? ધ સરફેસ ઇન્ટિગ્રલ ઓફ વેક્ટર પોઇન્ટ ફંક્શન ટેકન ઓવર એની સરફેસ. સરફેસ ઇન્ટિગ્રલ ઓફ કર્લ ઓફ શું આવશે? કર્લ ઓફ વેક્ટર પોઇન્ટ ફંક્શન વી વેક્ટર ટેકન ઓવર એની સરફેસ. શું કીધેલું છે? સરફેસ ઇન્ટિગ્રલ. આ આપણું સરફેસ ઇન્ટિગ્રલ છે. સરફેસ ઇન્ટિગ્રલ ઓફ કર્લ ઓફ વેક્ટર પોઇન્ટ ફંક્શન વી વેક્ટર પોઇન્ટ ફંક્શન વી વેક્ટર કઈ જગ્યાએ ઉપર ઇન્ટિગ્રલ કરવામાં આવેલું છે? તો કે ટેકન ઓવર એની સરફેસ. એની સરફેસ ઉપર કોઈ પણ પ્રકારનું સરફેસ હોય એ સરફેસ ઉપર વી વેક્ટરનું કર્લનું ઇન્ટિગ્રલ કરવામાં આવેલું છે. ઇઝ ઇક્વલ ટુ ધ, એની વેલ્યુ કેને બરાબર છે? ઇક્વલ ટુ ધ લાઇન ઇન્ટિગ્રલ ઓફ વેક્ટર પોઇન્ટ ફંક્શન વી વેક્ટર અરાઉન્ડ ધ પેરીફેરી ઓફ ધ સરફેસ. પેરીફેરી એટલે કે સીમા. સરફેસની સીમાને અરાઉન્ડ વેક્ટર પોઇન્ટ ફંક્શનનું લાઇન ઇન્ટિગ્રેશન કરવામાં આવે એની વેલ્યુને બરાબર હોય છે. હવે આગળ આનું આપણે કન્વર્ઝન કેમાંથી કેમાં કરવામાં આવેલું છે? તો કે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, આપણે જ્યારે કોઈ પણ વેક્ટર ફંક્શન એરિયા ઇન્ટિગ્રલમાંથી ક્લોઝ, આ ઇન્ટિગ્રેશન કેવું છે? ક્લોઝ લાઇન ઇન્ટિગ્રલ માં કન્વર્ટ કરવામાં આવે ત્યારે ફંડામેન્ટલ થિયરમ ઓફ કર્લ્સનો ઉપયોગ કરવામાં આવશે. અથવા તો આનાથી ઉલટું, વાઇસ વર્સા, ઉલટું પણ લાઇન ઇન્ટિગ્રલ, ક્લોઝ લાઇન ઇન્ટિગ્રલમાંથી આપણે એરિયા ઇન્ટિગ્રલમાં કન્વર્ટ કરવા માટે પણ આપણે ફંડામેન્ટલ થિયરમ ઓફ કર્લ્સનો ઉપયોગ કરવામાં આવશે. તો જો જોઈએ આને સમજવા માટે આપણે કોઈ એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ જે આપણને બુકમાં આપેલું છે. હવે આગળ કોઈ એક વેક્ટર ક્વોન્ટિટી લઉં છું. એ વેક્ટર ક્વોન્ટિટી કર્લ કરે છે, આવી રીતના રોટેટ કરે છે. રોટેટ કરતી હોય એવી જ ક્વોન્ટિટી માટે કર્લ્સનો ઉપયોગ કરી શકું. તો કે વેક્ટર ફંક્શન વી દર્શાવવામાં આવેલું છે આના માટે, અને કેટલી વેલ્યુથી એ કર્લ્સ કરે છે એની વેલ્યુ જાણવા માટે આપણે કેનો ઉપયોગ કરી શકીએ? તો કે ડેલ વેક્ટર ક્રોસ વી વેક્ટર વડે જાણી શકીએ. હવે આગળ તો કે આનું મારે એરિયા ઇન્ટિગ્રેશન કરવું છે. એરિયા ઇન્ટિગ્રેશન કરવું હોય તો મારે સૌપ્રથમ શું કરવું પડે? તો કે એને સ્મોલ એરિયા એલિમેન્ટમાં કન્વર્ટ કરવું પડે. તો કે અંદરની સાઈડ હું સ્મોલ એરિયા એલિમેન્ટ ધારી લઉં છું આવી રીતના, નાના સ્મોલ એરિયા એલિમેન્ટ ધારી લઉં છું કે જે તે પોતે કર્લ્સ કરે છે, રોટેટ કરે છે કોઈ એક ચોક્કસ દિશામાં, આવી રીતના આ ડાયરેક્શનમાં કર્લ્સ કરે છે. અને એનો એરિયા એલિમેન્ટને હું લઈ લઉં છું ડીએ વેક્ટર લઈ લઉં છું. તો આપને ખબર પૂરી ક્વોન્ટિટી કર્લ્સ કરતી હોય તો ડેલ ક્રોસ વી વેક્ટર વડે દર્શાવાય. અને કોઈ એક એરિયા એલિમેન્ટ માટેની વાત કરવી હોય તો હું કેવી રીતના વાત કરી શકું? તો કે આપણને ખબર છે ડેલ વેક્ટર ક્રોસ વી વેક્ટર કોઈ એક એરિયા એલિમેન્ટ માટે ઇન્ટુ ડીએ વેક્ટર વડે ગુણી નાખવું પડે. એક માટે ડીએ વેક્ટર, બે માટે હોત તો 2D ડીએ વેક્ટર, 3 માટે હોત તો 3D વેક્ટર હોત. હવે પૂરા એરિયા માટેની હું વાત કરું તો મારે શું કરવું પડશે? તો કે દરેકનો સરવાળો કરવો પડશે, એડિશન કરવું પડશે. તો કે એડિશન માટે આપણે કેનો ઉપયોગ કરવામાં આવે છે? સિગ્માનો ઉપયોગ કરવામાં આવે છે. તો હું કેવી રીતના લખી શકું? સિગ્મા ઓફ ડેલ વેક્ટર ક્રોસ વી વેક્ટર ઇન્ટુ ડી વેક્ટર લખી શકું.
પણ આપણે આ જગ્યા ઉપર જોઈ શકાય છે કે અંદરની તરફ જે મેં દરેક કર્લ્સ માટેની એરિયા એલિમેન્ટ માટેની જે ડાયરેક્શન દર્શાવવામાં આવેલી છે એ ડાયરેક્શન કેવી રીતના છે, કંઈક આવી રીતના છે. આ જગ્યા ઉપર આ દિશામાં છે, તો કે આ પોઈન્ટ ઉપર હું જોઉં તો કે આ દિશામાં હોય. એવી જ રીતના આ માટે આ દિશામાં છે અને આ માટે આ દિશામાં છે. તો કે અંદરની તરફ જે ડાયરેક્શન છે એ ડાયરેક્શન એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, તેથી એકબીજાને શું કરી નાખશે, કેન્સલ આઉટ કરી નાખશે. અને વેક્ટર ક્વોન્ટિટી કઈ જગ્યા ઉપર રહેશે, માત્ર તો કે માત્ર સરફેસ ઉપર રહેશે. તો કે આ જગ્યા ઉપર સરફેસ, આ જગ્યા ઉપર સરફેસ ઉપરની ભાગ રહેશે, આ જગ્યા ઉપર સરફેસ ઉપરનો ભાગ રહેશે. એવી રીતના દરેક ઉપર સરફેસ ઉપરનો જ ભાગ રહેશે, બાકી અંદરનો ભાગ રહ્યો એ શું કરશે, તો કે એરિયાની જે ડાયરેક્શન છે, કર્લ્સની ડાયરેક્શન છે, એ કર્લ્સની ડાયરેક્શન એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવાથી કેન્સલ આઉટ કરી નાખશે. અને માત્ર ને માત્ર શું રહેશે, કે માત્ર ને માત્ર આપણને આવું જોવા મળશે કે જે આપણે વેક્ટર ક્વોન્ટિટી હતી એ વેક્ટર ક્વોન્ટિટી બંને એક જ વેક્ટર ક્વોન્ટિટી છે, પરંતુ આ થોડુંક સ્મોલ સર્કલ બન્યું છે અને આ લાર્જ સર્કલ બન્યું છે, બાકી ક્વોન્ટિટી એક જ છે. તો કેવી રીતના દર્શાવવામાં આવશે, તો કે અંદરના ભાગ રહ્યું એકબીજાને કેન્સલ કરી નાખશે અને માત્ર એની જે એરિયા છે એ એરિયાને દર્શાવવામાં આવશે આવી રીતના. લાઈન દ્વારા દર્શાવવામાં આવશે, બાકી અંદરનો ભાગ એ શું કરી નાખશે, એકબીજાને કેન્સલ કરી નાખશે. તેથી આ એક લાઈન માટે હું લેન્થ એલિમેન્ટ dl વેક્ટર લેતો હોય અને ઈ વેક્ટર કેટલું છે, તો કે વેક્ટર આપણે ખબર છે v વેક્ટર છે પૂરેપૂરા સર્કલ માટે. પરંતુ એક લેન્થ એલિમેન્ટ માટે v વેક્ટર લેતો હોય તો શું થઈ છે, એક માટે લખવું હોય તો મારે કેટલું લખવું પડે, તો કે v વેક્ટર ઇન્ટુ dl વેક્ટર. પૂરેપૂરા સર્કલ માટે લખવું હોય તો મારે એનું સમેશન કરવું પડે, એટલે સમેશન એટલે કે સરવાળો કરવો પડે. આના માટે v ઇન્ટુ dl, 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 દરેકનો સરવાળો કરી નાખું તો એને શું કહેવામાં આવે છે મેથેમેટિક ટર્મમાં, તો કે સમેશન ઓફ v વેક્ટર ઇન્ટુ dl વેક્ટર કહેવામાં આવે છે. તો કે જોવો જોઈએ આ બંને ટર્મ રહી કેવી છે, એક સમાન છે, બરોબર. તો શું થઈ જશે આપણે આ જગ્યા ઉપર, તો કે આગળ સિગ્મા ડેલ વેક્ટર ક્રોસ v વેક્ટર ઇન્ટુ dA વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા v વેક્ટર ઇન્ટુ dl વેક્ટર. આને હું ઇક્વેશન નંબર 1 કહું છું. તો જોવો જોઈએ આના ઉપરથી હું શું તારણ કાઢી શકું, તો કે જોવો જોઈએ summation of v vector into dl vector from equation 1 શું લખી શકું, સિગ્મા v વેક્ટર ઇન્ટુ dl વેક્ટર, સિગ્મા v વેક્ટર ઇન્ટુ dl વેક્ટર બરાબર હું ક્યારે ઇન્ટિગ્રેશનમાં લખી શકું, તો કે જ્યારે dl વેક્ટર જે લેન્થ એલિમેન્ટ લીધેલો છે લેન્થ એલિમેન્ટ બહુ જ નાનો હોય, ઇન્ફાઇનિટેસિમલ સ્મોલ એલિમેન્ટ હોય, એટલે કે અતિ સૂક્ષ્મ એલિમેન્ટ લેવામાં આવે ત્યારે સિગ્મા રહ્યું કેમાં કન્વર્ટ થઈ જશે, તો કે ઇન્ટિગ્રેશનમાં v વેક્ટર ઇન્ટુ dl વેક્ટર. આપને ખબર છે ઇન્ટિગ્રેશન કેવું છે, લાઈન ઇન્ટિગ્રેશન, તો કે ક્લોઝ છે, તો હું ક્લોઝ કરી નાખું અને આ જગ્યા ઉપર l નો ઉપયોગ કરી શકું, ક્લોઝ લાઈન ઇન્ટિગ્રેશન છે એટલે. એવી જ રીતના તો કે જે ઇક્વેશન 1 છે, ઇક્વેશન 1 કેવી રીતના લખી શકું, ફ્રોમ ઇક્વેશન 1, અને હું ઇક્વેશન નંબર 2 કહી દઉં છું. ફ્રોમ ઇક્વેશન 1 ઉપરથી આ જે ડાબી બાજુ છે એ ડાબી બાજુ ટર્મને હું કેવી રીતના લખી શકું, તો કે ડેલ વેક્ટર ક્રોસ v વેક્ટર ઇન્ટુ dA વેક્ટર. કે જે એરિયા એલિમેન્ટ લીધેલો છે એ એરિયા એલિમેન્ટને બહુ જ નાનો લેવામાં આવે, અતિ સૂક્ષ્મ નાનો લેવામાં આવે ત્યારે જે સમેશન છે એ સમેશન કેમાં કન્વર્ટ થઈ જશે, તો કે ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ થઈ જશે. તો કે ઇન્ટિગ્રેશન ઓફ ડેલ વેક્ટર ક્રોસ v વેક્ટર ઇન્ટુ dA વેક્ટર. અને હું ઇક્વેશન નંબર 3 કહું છું.
તો કે ઇક્વેશન 2 અને 3 ઉપરથી હું શું કહી શકું, ઇક્વેશન 2 and 3 આર કમ્પેર, શું થઈ છે તો કે ક્લોઝ ઇન્ટિગ્રેશન અથવા તો ઇન્ટિગ્રેશન ઓફ ડેલ વેક્ટર ક્રોસ વી વેક્ટર, આ બંનેનું કમ્પેરિઝન થઈ છે ઇન્ટુ ડીએ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ વી વેક્ટર ઇન્ટુ ડીએલ વેક્ટર. તો કે આવી રીતના આપણે કોઈ એક્ઝામ્પલ દ્વારા ફંડામેન્ટલ થિયરમ ઓફ કર્લ્સને સમજી શકાય છે. તો ખાસ કરીને ધ્યાન રાખવાનું છે ફંડામેન્ટલ થિયરમ ઓફ કર્લ્સનું સ્ટેટમેન્ટ અને ફંડામેન્ટલ થિયરમ ઓફ કર્લ્સની જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા ખાસ કરીને રિમેમ્બર યાદ રાખવાનું છે. કારણ કે આનો ઉપયોગ આપણે વારંવાર ઇલેક્ટ્રોસ્ટેટિક અને મેગ્નેટોસ્ટેટિકમાં કરવાનો છે.